અત્યારે આપણી સામે જે પરિસ્થિતિ ચાલી રહી છે એની થોડીક વાત કરવી છે કે વંદન છે ભારતીય જવાન આર્મીને, વંદન છે ઇન્ડિયન આર્મી, એરફોર્સ આર્મી, નેવી આર્મી તથા દરેક આર્મી વીર જવાનોને સેલ્યુટ છે. તે આપણી જે એક એક ખૂણે એક એક બોર્ડર ઉપર આપણી ભારત દેશની રક્ષા કરી રહ્યા છે તથા એનાથી વધારે ભારત દેશ સિવાયના બીજા અન્ય દેશોના વીર જવાનો પણ આપણી સાથે છે. એને પણ વંદન છે, સેલ્યુટ છે. તે આપણે આ આતંકવાદી હુમલાને પરિસ્થિતિનો સામનો કરવા માટે એકદમ તત્પર છે અને આપણી સેવામાં એકદમ તત્પર રહે. કોઈ પણ પરિસ્થિતિ જોયા વગર, કોઈ પણ પોતાની વય જોયા વગર, પોતાના પરિવારની પરવા કર્યા વિનાને આપણી જે અત્યારે રક્ષા કરી રહ્યા છે. અને એક કાક બાપુનો દુઓ છે કે હરજન કરેલ હોય ઓલા ફરિયામાં કુંજરડા ફરે, કે હરજન કરેલ હોય ઓલા ફરિયામાં કુંજરડા ફરે, પછી વયની વાતો ના હોય કેહર બચાને કાગડા, કે ભલ ઘોડા ભલ વાકડા હલ બાંધવા હથિયાર, પણ જાજી ફોજમાં રહેવું પણ મરવું એક જ વાર. આ એક એક આપણી જવાન, આર્મી વીર જવાન કોઈ પોતાની વયની પરવા વગર પરિસ્થિતિને સામનો કરે છે. એ દરેકની પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ આપે, ખૂબ બળ આપે એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના તથા પરાંબા શક્તિ માના ચરણોમાં પ્રાર્થના સાથે જય હિન્દ, જય ભારત, મહાદેવ હર.